હવે પછીનો પ્રશ્ન આ ટોપિક છે 16.1 કે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? તો હવે જોઈએ કે માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી જ વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજારો અને વાહન વગેરે આપણને પૃથ્વી પર આવેલા કે પ્રાપ્ત સ્ત્રોતોમાંથી મળે છે. આપણે માત્ર એક જ સ્ત્રોત પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાનો હોય છે, તે છે સૂર્ય ઉર્જા, જે આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. વળી આપણે ઉપયોગ કરીએ તે પહેલા આ ઉર્જા પૃથ્વી પરના સજીવો અને વિવિધ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયકોમાંથી પસાર થાય છે. તો આ બધી વસ્તુ આપણને કાયમિક માટે મળી રહે, બરાબર, જેમ કે કપડાં છે, પુસ્તકો છે, ખોરાક છે, તો એ બધા માટે આપણે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની જાળવણી કરવી ખૂબ જ આવશ્યક છે. આપણે આપણા સ્ત્રોતોનો વિવેક પણ ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે આ સ્ત્રોતો મર્યાદિત છે તથા સ્વાસ્થ્ય સેવામાં સુધારણાને કારણે આપણી જનસંખ્યામાં તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. બરાબર, આપણે બધાને ખ્યાલ છે અત્યારે હાલમાં જે છે વિશ્વની જે કુલ જનસંખ્યા છે એ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તો એટલા માટે આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે અથવા તો કુદરતી સ્ત્રોતો છે એનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. જો વ્યવસ્થાપન ન કરીએ તો આવનારી પેઢીને આ જે સ્ત્રોતો છે એ પ્રાપ્ત રહેશે નહીં. આ વ્યવસ્થાપનમાં એ બાબત પણ સુનિશ્ચિત કરવાની જરૂરી છે કે તેઓનું વિવિધ વિતરણ બધા વર્ગોમાં સમાન રીતે થવું જોઈએ, ન કે માત્ર મુઠ્ઠી પર ધનવાનો અને શક્તિશાળી લોકો જ તેનો લાભ મળે. બરાબર, તો વ્યવસ્થાપનમાં ખાસ એ પણ ધ્યાન રાખવાનું કે જે ઉચ્ચ વર્ગ જે છે એને જ પ્રાપ્ત ન થાય, પરંતુ દરેક વર્ગને જે છે આ સ્ત્રોતો જે છે પ્રાપ્ત થવા જોઈએ. એક અન્ય બાબત પર ધ્યાન આપવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ છીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઉદાહરણ તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુના નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન પર નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. બરાબર, ટકાઉ જે વ્યવસ્થાપનની આપણે વાત કરી છે, બરાબર, તે મુજબ શું કરવું જોઈએ કે આ જે વધારાનો જે કચરો છે, બરાબર, જે પ્રદૂષણ ફેલાવનારો છે, એનું પણ યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. ઉપનિષદો અને સ્મૃતિ જેવા ભારતીય ગ્રંથોમાં જંગલોના ઉપયોગ અને વ્યવસ્થાપન વિશે વર્ણનો આપેલા છે, અને તેના અથર્વવેદનું 12.1.11મું સૂક્ત કે જેનો પાછળથી દેવી ચંદ એટલે કે 1997માં પોતાના પુસ્તક અથર્વવેદ સંસ્કૃત લખાણનું અંગ્રેજીમાં અનુવાદનું ગુજરાતીમાં ભાષાંતર તે નીચે મુજબ છે કે હે પૃથ્વી, તારી ટેકરીઓ, હિમ આચ્છાદિત પર્વતો અને જંગલો આનંદમય હો. હે વિવિધ રંગી, સ્થિર અને રક્ષિત પૃથ્વી, આ ધરા પર હું અપરાજિત, ચિરંજીવી અને આનંદિત રહું. અથર્વવેદનું બીજું સૂક્ત જે 12.1.35 વપરાશ અને પુનર્નિર્માણ સિદ્ધાંતને પ્રગટ કરે છે, જે નીચે મુજબ છે કે હે પૃથ્વી, હું તારામાં જે પણ ખોદીને બહાર કાઢું તે તરત જ પુનઃનિર્માણ પામે. અમે તારા જીવંત નિવાસ સ્થાનો અને મર્મ સ્થળોની હાનિ ન પહોંચાડીએ. બરાબર, તો આમાં પણ જે છે એ સ્ત્રોતો અથવા જે કુદરતી સ્ત્રોતો છે એને ટકાવી રાખવા વિશેની વાત કરેલી છે. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાઓને લઈને જંગલોના સંવર્ધન પર વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો આવ્યો છે. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે વૈદિક કાળના અંત ભાગમાં જંગલો, વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિઓ સિવાય પણ રીતિરિવાજો અને ધાર્મિક માન્યતાઓ કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. બરાબર, આપણે અગાઉ જોઈ ગયા તેમ કે આપણી સંસ્કૃતિ જ પહેલેથી એવી હતી કે જેમાં આ જે કુદરતી સ્ત્રોતો છે એમને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવતું અને એમની પૂજા પણ કરવામાં આવતી હતી. બરાબર, આપણે જોયું કે તુલસીમાં જે છે અથવા તો જે પીપળો છે એ બધાની જે છે પૂજા કરવામાં આવતી. જંગલો અને વન્ય જીવન. જંગલ જે છે જૈવ વિવિધતાના વિવિધ સ્થળ છે. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. જો કે સજીવોના વિવિધ સ્વરૂપો જેવા કે જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, બરાબર, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ વગેરે પણ મહત્વપૂર્ણ છે. તો આ બધાનું પણ આપણે આગળ જોયું હતું કે જમીન માટે જે છે અળસિયા ખૂબ જ જરૂરી છે.
વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિમય સ્થાનિયતાનો પણ નાશ થાય છે. આપણે જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતામાં વિવિધતા છે. આપણામાંથી કેટલાક લોકોની પાસે વિકલ્પો છે, પરંતુ કેટલાક લોકો પાસે વિકલ્પો નથી. જ્યારે આપણે વન સંરક્ષણની વાત કરીએ અથવા તો વિચારીએ, ત્યારે આપણે તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓને ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર નિર્ભર રહે છે. બરાબર, આપણે જોયું તેમ કે અમુક લોકો પાસે વિકલ્પ નથી, તો જંગલમાં રહેતા અથવા તો જંગલની આસપાસના રહેતા લોકો એનો બીજો કોઈ વ્યવસાય કરવા માટેનો જે છે વિકલ્પ નથી. ફક્ત જંગલમાંથી જ તેઓ પોતાની ગુજરાન જે છે ચલાવે છે. સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. બરાબર, વન વિભાગ હોય તો જંગલોમાંથી જેટલી પણ સ્ત્રોતો પ્રાપ્ત થાય એનું એ નિયંત્રણ કરે છે. ઉદ્યોગપતિઓ જેઓ ટિમ્બરના પર્ણોમાંથી બીડી બનાવવાથી લઈ કાગળ મિલ સુધી જંગલની વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. જોકે તેઓ જંગલનો કોઈ પણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી. બરાબર, ઉદ્યોગપતિઓ હોય એ પણ જંગલોનો ઉપયોગ કરે છે, પરંતુ તેઓ જંગલ માટે કોઈ ફાયદાકારક કાર્ય કરતા નથી અથવા તો એનો આડેધડ રીતે જે છે નાશ કરે છે. પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્ય જીવન અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે. આવો જોઈએ કે પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે. તો જોઈએ કે સ્થાનિક લોકોને વધારે માત્રામાં બળતણ માટે લાકડું, નાની લાકડીઓ અને છાપરા માટે જે છે પરાળ એટલે કે લાકડાની જરૂરિયાત હોય છે. તો એમાં આપણે જોઈએ તો વાંસનો ઉપયોગ જે છે કરે છે. એમાં ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થોને એકત્રિત કરવા, તેનો સંગ્રહ કરવા માટે ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો, માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. બરાબર, પહેલાના જમાનામાં તમે જુઓ આ બધાનો ઉપયોગ થતો, અને અત્યારે પણ જે જંગલની નજીક જે વસ્તીઓ જે છે વસવાટ કરે છે, તો એ આ રીતે લાકડાનો ઉપયોગ અથવા તો જંગલનો ઉપયોગ કરે છે. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકાર કરવા માટેનું એક સ્થાન છે. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે. બરાબર, આ બધું આપણને ખ્યાલ છે કે ઔષધિઓ પણ જંગલમાંથી પ્રાપ્ત થાય છે અને ફળો પણ પ્રાપ્ત થાય, અને પશુઓને જે ચારવાનું હોય બરાબર એ પણ સામાન્ય જંગલનો જ ઉપયોગ કરે છે. શું તમને લાગે છે કે વન સંપાદનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતોનો નાશ થઈ જશે? એ પણ ન ભૂલવું જોઈએ કે અંગ્રેજોએ આવીને જંગલોનું હસ્તાંતરણ કર્યું તે પહેલાં પણ સદીઓથી લોકો આ જંગલમાં રહેતા અને તેમણે તેના સંપોષણ માટેની પ્રવૃત્તિઓ પણ વિકસાવેલી હતી. બરાબર, તો પહેલેથી જ તે જંગલોમાં આપણે વસવાટ કરતી આપણી પ્રજા જે છે ભારતીય, પરંતુ તે જંગલનું સારી રીતે જે છે સંરક્ષણ કરતી. બરાબર, અંગ્રેજો આવ્યા ત્યારબાદ જે છે આડેધડ જે છે જંગલોનો નાશ થવા લાગ્યો. અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાવ્યું, પણ તેમની જરૂરિયાતો માટે જંગલોના નિર્મમતાથી જે છે શોષણ કર્યું. તેઓએ મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા તથા વન સ્ત્રોતોની કોઈ પણ મર્યાદા વગર અતિશોષણ કરવાની શરૂઆત કરી. સ્વાતંત્ર્યતા પછી અંગ્રેજોએ વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક કર્યું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાતો તેમજ જ્ઞાનની ઉપેક્ષા થતી રહી. આમ જંગલોનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન એટલે કે ચીડ, સાગ કે નીલગિરીના જંગલોમાં પરિવર્તિત થતો ગયો. બરાબર, જે વિવિધતા હતી ને બદલે કોઈ એક જ પ્રકારના વૃક્ષો વાવવા લાગ્યા, એ પણ ઉદ્યોગો માટે. આ વૃક્ષોને ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી, તેથી આ વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામી. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટેનો ચારો, ઔષધિઓ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ થઈ શકી નહીં. આ રીતના વાવેતરથી ઉદ્યોગોનો લાભ મળતો થયો, જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો હતો. શું તમે જાણો છો કે કેટલાક ઉદ્યોગો જંગલોની નિપજો પર નિર્ભર કરે છે? ઇમારતી લાકડું, કાગળ, લાખ તથા રમતની સામગ્રીનો સામાન તેના કેટલાક ઉદાહરણો છે. ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ માત્ર ગણે છે. પોતાના સ્વાર્થ માટે લોકોનો એક મોટો વર્ગ સરકાર તરફથી ઉદ્યોગો માટે કાચા માલને ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે. બરાબર, સરકારના લોકો પણ જે છે એ કાચો માલ જે છે ઉદ્યોગો સુધી પ્રાપ્ત કરાવે, કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપરની હોય છે. આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ હોતો
નથી, બરાબર. ત્યાંનો જે વિસ્તાર હોય એની જાળવણી કે ત્યાંના જે લોકો હોય એની કોઈ પણ જે છે જરૂરિયાતો જે છે એ લોકો સંતોષતા નથી. અગાઉ આપણે જોયું કે આ લોકો જે છે જંગલોનો આડેધડ જે છે નાશ કરે છે, બરાબર. એના માટે આપણે કડક કાયદા બનાવવા જોઈએ કે જેના કારણે આ જંગલોની જે જૈવ વિવિધતા જે છે એ જળવાઈ રહે. આગળ જોઈએ કે અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્ય પ્રેમીઓની ચર્ચા કરીએ કે જેઓ વન પર નિર્ભર તો નથી જ, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતો ખૂબ જ મહત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, ગેંડાના હતી. શરૂઆતમાં તમે જુઓ તો સંરક્ષણ માટેના કાયદા જે વાઘ જે છે, ચિત્તા છે, હાથી અને ગેંડા એના માટે જ હતા, પરંતુ હવે તેમને સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણરૂપે સંરક્ષણ કરવાનું મહત્વ સમજાવ્યું છે. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્વ ન આપવું જોઈએ કે જેઓ વનતંત્રનો જ ભાગ છે, જેઓ પરંપરાનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો જઈએ એવા લોકોનો ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા. તમને પૂછાય છે ખાસ કે રાજસ્થાનમાં રહેતી કઈ પ્રજા છે? તો એ બિશ્નોઈ પ્રજા વન સંરક્ષણ અને વન્યજીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવનના ભોગે પર્યાવરણના રક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં વન્યજીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. આ પણ તમને પૂછાય છે કે વન્યજીવના સંરક્ષણ હેતુથી કયો રાષ્ટ્રીય પુરસ્કાર છે? તો બિશ્નોઈ. આ પુરસ્કાર અમૃત બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, જેઓએ 1731માં, બરાબર, આ સાલ પણ યાદ રાખવાની છે, 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં, બરાબર, ગામનું નામ પણ પૂછાય છે. અમૃતા દેવી બિશ્નોઈ જે છે એ કયા ગામમાં જે છે સત્યાગ્રહ કર્યું હતું? તો એમાં શું આવે છે? ખેજરાલી ગામ. અને કયા વૃક્ષો? તો ખેજરી, બરાબર. ખેજરી એટલે સામાન્ય રીતે આપણે જેને ખીજડીના વૃક્ષો કહીએ છીએ, અને એને રાજસ્થાનની ભાષામાં ખેજરીના વૃક્ષો જે છે કહેવામાં આવે છે. તો ખેજરીના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાના જીવનનું જે છે બલિદાન આપ્યું હતું. અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પલાઇનના જંગલ છે, જે ઘેટાઓના ચારો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા જે છે એ ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ છે, જેના કારણે પહેલાં તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે, લંબાઈના કારણે જમીન પર પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ જે છે અટકાવે છે. તો જો કે દરેક વખતે જે છે ઉદ્યાન કે સુરક્ષિત ક્ષેત્ર જે છે જાહેર કરવાથી ફાયદો જ થાય એવું જરૂરી નથી, બરાબર. તમને ઉદાહરણ દ્વારા સમજાયું કે પહેલાં જે ઘાસ હતું એને ઘેટા બકરા જે છે એ ખાતા, તો એના કારણે ઘાસ જે છે મોટું થતું નહીં, પરંતુ ઉદ્યાન જાહેર થતાં આ બધી પ્રવૃત્તિઓ બંધ થઈ એટલે ઘાસ જે છે ખૂબ જ મોટું થઈ ગયું. આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. કોઈપણ રીતે જંગલોને થનાર નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજના જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તો તેઓને થનાર નુકસાનની આંખો ફેરવી શકાય નહીં, બરાબર. ઉદ્યોગોના કારણે આપણે અગાઉ જોઈ ગયા તેમ ઘણું બધું નુકસાન થઈ શકે છે. ઉપરાંત એમાં જે પર્યટકો આવે તેના દ્વારા પણ જે છે નુકસાન થવાની સંભાવના છે. આપણે માનવું પડશે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. આપણે આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ, બરાબર. આપણે અગાઉ જોયું તેમ કે ત્યાંના જે સ્થાનિક નિવાસીઓ હોય એને આપણે જે છે ધ્યાનમાં લેવા જોઈએ, અથવા તો એને જે છે આપણે જંગલમાંથી જે છે બરતરફ કરવા જોઈએ નહીં, અને એને લાભ થાય એ રીતે આપણે નિયમો જે છે બનાવવા જોઈએ. આ વિકેન્દ્રીકરણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય.
જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ તેમને છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે અને તેનો વિનાશ થઈ રહ્યો છે. પર્યાવરણ માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓની સજાવટનું જ સંગ્રહ સ્થાન નથી. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેમાં આપણે ઉપયોગ માટે અનેક પ્રકારની પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું જંગલોનું વ્યવસ્થાપન.